ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે। આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ। સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ સ્વયં સેવક દળ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિમમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયં સૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર 14મી એપ્રિલના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે રાશન કાર્ડ કેવાયસી માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચારો અને અન્યાયો દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે। જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન। આજરોજ અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી હું સેનજી પરમાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને 14 એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે, તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બીજો એક વિષય છે SC/ST ના જે બાળકોનું શિષ્યવૃત્તિની અંદર KYC જે કરવાનું ફરજિયાત કર્યું છે, તો તેનો મુક્તિ આપવા બાબત। અને ત્રીજો એક વિષય છે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ ઉપર જે વારંવાર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બંધ કરાવવા બાબત આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જય ભીમ, જય સંવિધાન।